ઓમ નમો નારાયણ મિત્રો, જય દ્વારિકાધીશ। આજે આપણે છીએ એમપી મધ્યપ્રદેશના ચિત્રકૂટ ધામમાં। ચિત્રકૂટથી આશરે 18 કિલોમીટરની દૂરી ઉપર સતના જિલ્લામાં કે જ્યાં આવેલું છે ધામ ગુપ્ત ગોદાવરી। આ ગુપ્ત ગોદાવરી એટલા માટે કહેવાય છે કે અહીં ગોદાવરીજીનું પ્રાગટ્ય સ્થાન છે। આ ગોદાવરીજી જે નદી ગોદાવરી છે એ કઈ રીતે નીકળે છે અને ક્યાં સુધી એ પહોંચે છે એ આખી વાત આપણે જાણીએ અને આ ગુફાના દર્શન કરીએ। તો પહેલાં આપણે પહોંચી ગયા છીએ આ ગુપ્ત ગોદાવરી કે ટિકિટ બારી કે ત્યાંથી આ ગુફા અંદર જવા માટે અહીંયા મોટા માણસોની ટિકિટ 20 રૂપિયા અને નાના બાળકની ટિકિટ 10 રૂપિયા રાખેલી છે। ટિકિટ કાઉન્ટ ઉપરથી ટિકિટ લઈ અને ત્યાં પાસ બતાવી અને આપણે સીધા ઉપર ચડશું। આ ગુપ્ત ગોદાવરી એવી ગુફા છે કે જ્યાં ભગવાન 14 વર્ષના વનવાસ દરમિયાન આશરે ભગવાન 11 વર્ષ અહીંયા રોકાણા હતા અને પછી અહીંયાથી એ નાસિક ગયા હતા અને ત્યાં પણ કુટી બાંધીને રહેતા હતા। આ સમયગાળા દરમિયાન ભગવાને અહીંયા એક દરબાર પણ ભર્યો હતો, રાજસભા ભરી હતી, જે દરબાર કહેવાય છે। આ ગુફા અંદર જવા માટે એક જ માણસ જઈ શકે છે। આ ગુફા એટલી બધી સાંકડી છે કે બે માણસો હારે જઈ શકતા નથી। એક જ માણસ આ ગુફા અંદર પ્રવેશ કરે છે અને જેવો અંદર પ્રવેશ કરે એટલે આ ગુફા અંદરથી એકદમ મોટી છે, પણ એનો પ્રવેશ દ્વારા જ આ રીતના મોટી મોટી શિલાઓમાં થઈ અને એક જ વ્યક્તિ અંદર જઈ શકે છે। અંદર જતાની સાથે જ આ ગુફા ખૂબ વિશાળ છે। આ ગુફા આપ ગુજરાતમાં જામવંતીની ગુફા છે તેવી જ છે, પણ એથી થોડીક અલગ છે। પહેલાં જાતાની સાથે જ આપ જો કોઈને બીપી કે શ્વાસની તકલીફ હોય તો થોડુંક સંભાળી અને સાવચેતીથી અંદર જવું, કેમ કે અંદર ભેજવાળું વાતાવરણ વધારે છે અને ઓક્સિજનની કમી હોવાથી થોડી શ્વાસ લેવામાં તકલીફ પડે અને ખૂબ વધારે ભીડ હોય તો ચડવા ઉતરવામાં થોડોક શ્વાસ ચડે તો એને હિસાબે થોડીક તકલીફ, માથું દુખવું કે એવી તકલીફ થાય ખરી, તો સંભાળીને ભક્તોએ જવું। અંદર જતાની સાથે જ આ ગુફા ખૂબ વિશાળ થઈ જાય છે અને પ્રથમ દર્શન જ ભગવાન રામ, લક્ષ્મણ અને મા જાનકી અને હનુમાનજી, આ જે રામ, લક્ષ્મણ અને જાનકીનું અંદર સુંદર મજાની મૂર્તિઓ છે એના દર્શન છે અને એ જ છે આ રામ દરબાર। એમ કહે છે કે ભગવાને અહીંયા દરબાર ભર્યો હતો, આ એ જ છે રામ દરબાર। આ ગુફામાં જાતાની સાથે જ પ્રથમ દર્શન આપણને એના થશે। પછી અહીંયા દર્શન કરી અને આપ જાશો અહીંથી આગળ આ ગુફાની પાછળના ભાગમાં કે જ્યાં આવેલો છે ગુપ્ત ગોદાવરી, એટલે કે મા ગોદાવરીનું પ્રાગટ્ય સ્થાન। અહીંયા ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીના દર્શન કરી અને પછી ભક્તો આગળ અહીંયા આવા બધા 3 દર્શનો છે। પ્રથમ દર્શનમાં ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી, બીજા દર્શનમાં ભગવાન ભોળાનાથની એક શિવલિંગ છે અને એક ગુપ્ત ગોદાવરી કુંડ છે। અહીંયાથી દર્શન કરી અને આ મંદિરની પાછળના ભાગમાં કુંડ આવેલો છે, ત્યાં હવે દર્શન કરવા જશું। આપ જોઈ શકો છો અંદર લાઇટિંગની અને પંખાની આવી બધી વ્યવસ્થા તો છે જ, છતાં પણ એકદમ ગરમી થાય છે, કારણ કે આ ગુફા અંદરથી અને વધારે પૂરતો માણસોની અવરજવર હોય એટલે માણસોની ગરમી। બીજા નંબરમાં ગુફામાં ઓક્સિજનની આવક જાવક બહુ ઓછી છે એટલે થોડીક એ તકલીફ, અને ચારે તરફથી ડુંગરથી ઘેરાયેલો છે, ઝાડ ઝાખરા, એટલે ક્યાંયથી હવા આવી શકતી નથી, એટલે થોડી એ પણ તકલીફ છે કે બહારથી ક્યાંય હવા અંદર પ્રવેશ શકતી નથી, એટલે થોડીક શ્વાસ લેવામાં તકલીફ અને ગરમી પણ વધારે થાય છે। ભગવાન રામજીના દર્શન કરી અને પછી પાછળના ભાગમાં જ્યાં ગુપ્ત ગોદાવરી કુંડ છે એના દર્શન આપણે કરશું। હવે થોડો ત્યાં શૂટિંગની ફરમાઈશ બહુ પરમિશન નથી એટલે થોડુંક આપણે સાવચેતીથી શૂટિંગ કરવું પડે એમ છે। અંદર ફોન તો અલાઉડ છે પણ હર જગ્યાએ શૂટિંગ અલાઉડ નથી, એટલે થોડુંક સાવચેતી આપ જાઓ ત્યારે સાવચેત રહીને
ફોટા પાડજો અથવા તો શૂટિંગ કરજો. ખરખટા ચોરા, પાછળ છે ગોદાવરી કુંડ. અહીંયા આપણે જઈએ છીએ દર્શન કરવા. ત્યાં પણ એક આવેલો છે કુંડ. જો આમાં સંભાળીને ચાલવું પડે એવું છે, નહીંતર મૂન આપણે ઉપર ટકરાઈ જાય એવું છે માથું, એટલે સંભાળીને ચાલવું જરૂરી છે. અહીંયા છે મા ગોદાવરીનું પ્રાગટ્ય સ્થાન. આમ તો ગોદાવરી જે નદી છે એ નાસિકમાંથી નીકળે છે, એનું જન્મસ્થળ તો નાસિકમાં છે, પણ સંયોગ અનુસાર મા ગોદાવરીને ખબર હશે કે ભગવાન ત્રેતાયુગમાં રામા અવતારમાં પ્રાગટ્ય થવાનું છે, એટલે એ ગોદાવરીજી અહીંયાથી પ્રાગટ થાય છે. જો આપ પાછળ દિવાલમાં જોઈ શકો છો, અહીં લખેલું છે કે ગોદાવરી નદી કા ઉદ્ગમ સ્થળ, એનું પ્રાગટ્ય સ્થળ અહીંયા છે. આ કુંડ જઈ શકો છો આપ. આ કુંડ એ જ છે કે જ્યાંથી ગોદાવરીજી નીકળે છે. અને પછી એક રાક્ષસ કે જે મા જાનકી અને ભગવાન રામ જ્યારે અહીં રહેતા હતા ત્યારે એ રાક્ષસ ભગવાન ને વિક્ષેપ કરે છે, અને મા જાનકી જ્યારે સ્નાન કરવા બેસે છે ત્યારે એમના શરીરને જોવાની કોશિશ કરે છે, એટલે વીર લક્ષ્મણ એનો સહાર કરે છે અને એનું હાડ પિંજર બહાર પડ્યું હોય છે. આ ગોદાવરીનું પાણી બધું એ હાડ પિંજરની આગળથી નીકળે છે, એવી લોકમાં એક વાયકા છે. આ કુંડના દર્શન કરીને હવે આપણે આગળ જાશું. આ નદીમાંથી આ ગુપ્ત ગોદાવરી એટલા માટે કહેવાય છે કે આ કુંડનું જે પાણી છે એ હવે બહાર નીકળશે. એ બહાર નીકળશે, એ પાણી કઈ રીતે આવે છે ને એ એક વિચારવા જેવું છે. એટલા માટે જ એમને ગુપ્ત ગોદાવરી કહે છે. કે ગુપ્ત ગોદાવરી નામ આપ જાણીને કહેતા હશો, ગુપ્ત ગોદાવરી કેટલામાં, શા માટે? આ ગોદાવરી એટલા માટે થાય છે, ગુપ્ત ગોદાવરી એટલે જ એનું નામ ગુપ્ત ગોદાવરી છે. હવે આ એક ગુફા મોટી ગુફા છે. આની પાછળ ભગવાન એક ત્રિમૂર્તિનું એક મુખ છે. ત્યાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું મુખ છે. એની પાછળ પણ એક ગુફા આવેલી છે. ત્યાં પાણી ઘણું ભરેલું હોય છે. ચોમાસાની સિઝનમાં તો ત્યાં તો 4 થી 5 ફૂટ પાણી હશે, પણ અત્યારે 2-2.5 ફૂટ જેટલું પાણી છે. પણ એ આપણે બીજા વિડીયોમાં જોશું. આ વિડીયોમાં આપણે પ્રથમ ગુફા છે તેના દર્શન કરીશું. તો આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો, અને મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, લોકોમાં થોડુંક આનો સપોર્ટ કરજો, જેથી કરી આપણા સનાતન ધર્મના આવા બધા જે ધાર્મિક સ્થળો છે એનો પ્રચાર થાય અને બધાને આના દર્શનનો લાભ મળે. આ પ્રથમ વિડીયો છે, આ પ્રથમ મોટી ગુફા છે. એ વિડીયો હું આપને અપલોડ કરું છું. આના પછી જે પાછળ વિડીયો અપલોડ કરીશ એમાં ગુપ્ત ગોદાવરીજીનું જે પ્રાગટ્ય સ્થળ છે, અહીંયાથી જે પાણી બહાર નીકળે છે બીજી ગુફામાં જાય છે, એ આપણે જોશું. બીજી ગુફામાં દ્વારા એમાં તો પાણી 3 થી 4 ફૂટ ભરેલું છે, તો એના પણ દર્શન કરીશું આપણે. તો આ વિડીયો ચોક્કસથી જોજો, અને આના પછીનો વિડીયો છે એ પણ જોજો. ત્યારે જ આ આખો ગુપ્ત ગોદાવરી જે ગોદાવરી સ્થળ છે જંગલની અંદર એકદમ, એ આપણને જોવા મળશે, જાણવા મળશે. તો આ ચોક્કસથી મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારી સાથે છે ગોજીનેસના વરુ પરિવાર, તો ચોક્કસથી મને સપોર્ટ કરજો. જય